સોમનાથના મંદિરમાં જાઓ ને ત્યાં હમીરસિંહ ગોહિલની એક ખાંભી છે, ત્યાં માથું ટેકાવજો, માથું ઝુકાવજો એક વખત. હમીરસિંહ ગોહિલ, કદાચ તમે નામ સાંભળ્યું છે. એક સમયની વાત, હમીરસિંહ ગોહિલ ડાયરો ભરી, સભા ભરી અને બેઠા છે. નાનકડું સુંદર સુખી સંપન્ન રાજ્ય હતું. સોમનાથની પાગોળે કોઈ અસુરો પહોંચ્યા અને રાજ દરબારના એ રાજના ઝાપામાં લગાવેલો નાદ, ઘંટનાદ થયો, કુંભીઓ વાગ્યો. કોઈ દોડતો સિપાહી આવ્યો કે મહારાજનો જય હો, મહારાજનો જય હો. કોઈ આક્રાંત આયા છે અને ગામનું ગૌધન ચોરી અને જાય છે. આજે આપણો સોમનાથ લૂંટાય છે. અને એ દિવસે એક ક્ષણનો વિચાર કર્યા વગર એ હમીરસિંહ ગોહિલ ઉભા થઈ ગયા યુદ્ધ માટે. જે સાથે બેઠા હતા સિપાહીઓ, એમને સાથે લઈ ઘોડી ઉપર પલાંગ નાખે ન નાખે, હાથમાં તલવાર લઈ ઘોડી ઉપર ઠેકડો મારી ચડી ગયા અને નીકળ્યા છે. રાણી વાસમાંથી એક રાશિ દોડતી દોડતી આવે, મહારાજનો જય હો, યુદ્ધે જાઓ છો. માં ક્ષત્રાણીએ કુંવરને જન્મ આપ્યો છે, આપ યુદ્ધે જાઓ છો, માટે એક વાર તમારા બાળકના દર્શન કરી લો. અને એ દિવસે હમીરસિંહ ગોહિલે કહ્યું કે દાસીમાં, આજે મારો સોમનાથ સંકટમાં છે અને કદાચ જો હું મારા બાળકનું મોઢું જોવા રહું અને એમાં મને મોડું થઈ જાય તો કારે મને મારા પૂર્વજો માફ ન કરે. માટે જાઓ, જઈને ક્ષત્રાણીને કહેજો કે જો જીવતો રહીશ તો આવીશ તો દીકરાનું મોઢું જોઈશ, અને જો કદાચ યુદ્ધની અંદરમાં ધર્મ માટે જો હું કદાચ ખપી જાઉં તો મારા દીકરાને પણ તમે આ ધર્મ માટે, ગાયો માટે, બ્રાહ્મણો માટે, સ્ત્રીઓ માટે ખપી જવાના સંસ્કાર આપજો. આમ કહી નાનકડું સૈન્ય લઈ હમીરસિંહ ગોહિલ એક ધીંગાડું કરવા માટે નીકળી પડ્યા. અને એ આક્રાંતાઓની સાથે એ ગૌની રક્ષા કરવા માટે સામસામી તલવાર ખેંચાણી, ધૂળની ડમરીઓ બાંધી છે. કોણ સામે છે કોઈ દેખાય નહીં, બસ તલવારોના ઘા પડતા હોય અને તલવાર સામસામે જ્યાં ટકરાતી હોય એના અવાજ આવે છે. આવેલા અસુરોને એમ થયું કે આ હમીરસિંહ ગોહિલ છે, જો કદાચ એને સામી સાથે લડવા જઈશું ને તો એ આપણને છોડશે નહીં. એટલે મનસુબો કરી અને પાછળથી પીઠ પાછળ આવીને ઘા કરવા પડ્યા એમને. કારણ કે એમને ખબર હતી કે આ ક્ષત્રિય છે, પીઠ પાછળ ઘા નહીં કરે. અને એટલા માટે એ અસુરોએ પીઠ પાછળ ઘા કરી અને મસ્તક ઉપર ઘા કર્યો. અને જ્યાં હમીરસિંહ ગોહિલનું મસ્તક ભગવાન સોમનાથના ચરણોમાં ધરી દીધું, ધડથી મસ્તક અલગ થયું, પણ ધડ એકલું લડતું લડતું એ તમામે તમામ અસુરોનો સંહાર કર્યો. અને જે 2-5 વધ્યા એમને થયું કે હવે આ નહીં છોડે અને ભાગ્યા. આ હતા સુરવીરો. દેશની ગાયો માટે કરી અને પોતે પોતાના પ્રાણ નિર્છાવર કરી દીધા. સમાજ માટે, રાષ્ટ્ર માટે. રાષ્ટ્રને કંઈક કામ આવીએ, સમાજને કંઈક કામ લાગીએ, દેશને કંઈક કામ લાગીએ. આ છે આપણા સંસ્કારો. આપણે આજે ઘર પકડીને બેસી રહેશું તો આપણું આ સનાતન ધર્મનું ઘર કોણ સંભાળશે? માટે કહું છું કે આપણા સનાતનને ઉજાગર રાખો. આપણે કોઈની હિંસા નથી કરવાની, કોઈને તકલીફ પણ નથી આપવાની, કોઈને દુઃખ નથી આપવાનું. બસ આપણા સનાતન ધર્મને જાગૃત કરો. હરરોજ દેવ મંદિરે જવાની આદત રાખો. કપાળમાં તિલક કરો, વડીલોનો આદર સત્કાર કરો, બાળકોની અંદર એવા સારા સંસ્કાર આપો કે સમાજમાં કઈ રીતે રહેવું, સમાજમાં કઈ રીતે જીવવું, પરિવારમાં કઈ રીતે રહેવું, ક્યાં કેટલું બોલવું, ક્યાં ન બોલવું, કોની સાથે